ડભોઈ તાલુકાના ફરતીકુઈથી અંબા પાટિયા સુધી ફોર્ટેક રોડ જે અધૂરો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો આ રોડ ઉપરથી રોજના સેંકડો વાહનો અવરજવર કરે છે, જેને લઈને રોડ ઉપર સાઈડ ઉપરથી રોડની બાજુમાં વહેલી તકે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવે. હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય શોલ્ડર ત્યારે લાગતા વળગતા અધિકારીઓ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ આ રોડ ઉપરથી રોજિંદા પસાર થાય છે, છતાં પણ અધિકારીઓને દેખાતું નથી. 24 કલાક વાહન વ્યવહારથી ધમધમતા આ રોડ ઉપર ઘણીવાર વાહનો પણ આ ખાડામાં ઉતરી જતા હોવાના બનાવો બનવા પામે છે. શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે અધૂરા રહી ગયેલા રોડનું સમારકામ કરશે તે વાહન ચાલકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરાથી વાયા ડભોઈ મેઇન રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશના પર્યટકો આવે છે, વહેલી તકે તેનું સમારકામ થાય એવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. કામ હાઈવેનું પતી ગયું છે, છતાં પણ અધૂરું કામ કેમ આવ્યો તેવા સવાલો વાહનચાલકોમાં ઉઠી રહ્યા છે. જો આટલો મોટો રોડનું કામ હોય, 1.5 કિલોમીટર રોડ બાકી રહી ગયો છે કે પછી બાકી રાખ્યો છે, પીવા સવાલો ઉઠી રહ્યા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી છે, વહેલી અધૂરો રોડ બનાવે તે માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.